નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વિષય ભણવાના છીએ. આપણે 2 પાઠ પૂરા કર્યા છે, આરાધના અને ન્યાય મંત્રી. આજે ત્રીજો પાઠ ભણીશું, જેનું નામ છે ક્યા નિરાશ હુઆ જાએ. આ પાઠના લેખક છે હજારી પ્રસાદ દ્વિવેદીજી, જેનો જન્મ થયો હતો 1907માં અને એમનું અવસાન થયું હતું 1979ની અંદર. તો આચાર્ય હજારી પ્રસાદ દ્વિવેદીજીનો આપણે પરિચય મેળવીએ. એનો જન્મ बलिया उत्तर प्रदेश जिला दुबे का छापरा नामक गांव में हुआ था. जो गांव नाम थोड़ू अटपटो है, दुबे का छापरा नाम के गांव में हुआ था. पारिवारिक परंपरा अनुसार संस्कृत का अध्ययन शुरू करके उन्होंने हिंदू काशी विश्वविद्यालय में ज्योतिषाचार्य की परीक्षा उत्तीर्ण की. तो पहलानी परंपरा थी કે આ કાશી ભણવા મોકલતા, તો એ રીતે એ કાશી જઈ અને સંસ્કૃતનું અધ્યયન કરી અને કાશી વિશ્વવિદ્યાલયમાં જ્યોતિષ વિષય ઉપર એણે આચાર્યની પરીક્ષા પ્રાપ્ત કરી અને એ उत्तीर्ण કરી. गुरुदेव रविंद्रनाथ के आश्रम में 1940 से 1950 ईस्वी सन तक हिंदी भवन के निर्देशक रहे. તો 1940થી 1950 સુધી એ રવિન્દ્રનાથ ટાગોરનો જે આશ્રમ છે, શાંતિ આશ્રમ શાંતિ નિકેતન કરીને છે, એમાં એ નિર્દેશક તરીકે રહ્યા. तत्पश्चात काशी हिंदू विश्वविद्यालय वाराणसी एवं पंजाब विश्वविद्यालय चंडीगढ़ में हिंदी विभाग के प्रोफेसर तथा अध्यक्ष पद पर कार्य किया. तो एक तो काशी, જે વારાણસીમાં કાશી વિશ્વવિદ્યાલય છે ત્યાં, અને પંજાબ વિશ્વવિદ્યાલય ચંડીગઢ, આ બંને જગ્યાએ તે પ્રોફેસર તરીકે એમણે કાર્ય કર્યું. ભારત સરકાર ने उन्हें પદ્મભૂષણ की उपाधि से सम्मानित किया. તો એમને પદ્મભૂષણની ઉપાધિ પણ મળી હતી. हिंदी साहित्य जगत में द्विवेदी जी एक निबंधकार, उपन्यासकार, समालोचक तथा शोधकर्ता, इतिहासकार के रूप में प्रचलित है. जो आ બધા અલગ અલગ સાહિત્યના પ્રકારોમાં એ ઊંડાણપૂર્વક લેખન કરેલ છે, નિબંધ લખેલ છે, ઉપન્યાસ લખેલા છે, સમાલોચક એટલે આલોચના કરી હોય, બરાબર. તો આ પ્રમાણે સાહિત્યની રચના કરી છે. હવે તેમની કેટલીક કૃતિઓ છે: अशोक के फूल, विचार प्रवाह, कुटज, कल्पलता आदि निबंध संग्रह. आ जेटला हता ए निबंध संग्रह हता. बाणभट्ट की आत्मकथा, पुनर्नवा, चारुचंद्र लेख, अनामदास का पौधा, आ बधा उपन्यास हता. पछी कबीर सूरदास, हिंदी साहित्य का आदिकाल, साहित्य सहचर, हिंदी साहित्य उद्भव और विकास, हिंदी साहित्य की भूमिका आदि आलोचना तथा इतिहास ग्रंथ है. तो आ બધા ઇતિહાસના ગ્રંથો હતા. એણે વિશાળ સાહિત્યની રચના કરી છે એવું આ એમના પરિચય ઉપરથી આપણને જાણવા મળે છે. હવે જોઈએ નિબંધની વાત. તો નિબંધનું નામ છે क्या निराश हुआ जाए. प्रस्तुत निबंध में द्विवेदी जी ने समझाया है कि तत्कालीन भारतीय समाज में व्याप्त अनाचार केवल बाहरी स्तर पर है. આ નિબંધની અંદર દ્વિવેદીજીએ સમજાવ્યું છે કે તે સમયનો ભારતીય સમાજમાં વ્યાપ્ત, એટલે કે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ અનાચાર, બધાનું આચરણ સારું નથી હોતું, એ આપણને બહારથી જ એવું દેખાય છે. वास्तव में आज भी लोगों में मानवीय मूल्यों के प्रति आस्था कायम है. આપણને બહારથી લાગે છે કે આ લોકો થોડા એ પોતાના રસ્તાથી અલગ ચાલી રહ્યા છે, પણ ખરેખર લોકોની અંદર માનવીય મૂલ્યો પડેલા જ છે. अपने जीवन में घटित कुछ घटनाओं के द्वारा बताया है कि हमें निराश नहीं होना चाहिए. તો જે લેખક છે એના જીવનમાં કેટલીક ઘટનાઓ બની અને એના ઉપરથી એ કહે છે કે આપણે નિરાશ ન થવું જોઈએ. શા માટે? કારણ કે હજી માનવની અંદર એક માનવીયતા જીવે છે, અને એ માનવીયતા જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી આપણે નિરાશ થવું જોઈએ નહીં. અપિતુ હમે જીવન કે પ્રતિ આસ્થાવાન બને રહેના ચાહીએ. એટલે આપણા જીવન પ્રત્યે આપણે આસ્થાવાન, શ્રદ્ધા, દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ અને આપણે સારામાં સારું જીવન જીવવું જોઈએ. તો આ એક નિબંધ છે, આપણા જીવનની અંદર એક ચિંતન મૂકી જાય છે. આ પાઠને સમજવા માટે તમારે થોડું આમ સમજદાર બની અને સમજવો પડશે. તમે ઉપર છેલ્લું શિક્ષણ ચાલશે નહીં. એટલે તમારે અંદરથી ચિંતન કરવાનું છે, ખરેખર આવું છે.
તો જોઈએ મેરા મન કભી કભી બેઠ જાતા હૈ, મારું મન ક્યારેક ક્યારેક બેઠ જાતા હૈ એટલે ઉદાસ થઈ જાય છે. समाचार पत्र में ठगी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं. સમાચાર પત્રમાં આ ઠગી, ઠગાઈ, ડકેતી, લૂંટફાટ, ચોરી, તસ્કરી આ બધાયથી આખો સમાચાર પત્ર છે ને એ ભરેલું હોય છે. आरोप प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया है कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं रह गया है. અને એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરે છે અને એવું વાતાવરણ બનાવી નાખ્યું છે કે એવું લાગે છે કે આ દેશની અંદર કોઈ ઈમાનદાર આદમી રહ્યો જ નથી. હર વ્યક્તિ સંદેહ કી દ્રષ્ટિ સે દેખા જા રહા હૈ. દરેક ઉપર સંદેહ કરવામાં આવે છે. ક્યાંક ચોરી થાય, ક્યાંક ડકેતી થાય એટલે આપણે બધાને એવા માની લઈએ છીએ. જો जितने ही ऊंचे पद पे है उनमें उतने ही अधिक दोष दिखाए जाते हैं. જે જેટલા ઊંચી જગ્યાએ પહોંચ્યા છે એટલી જ એનામાં જે ખામીઓ છે એ જોવામાં આવે છે. एक बहुत बड़े आदमी ने मुझसे एक बार कहा था कि इस समय सुखी वही है जो कुछ नहीं करता. તો લેખકને કોઈક એક મોટા માણસે એક વખત કહ્યું હતું કે સુખી ખરેખર એ જ છે જે કાંઈ કરતો નથી. જો કુછ ભી કરેગા ઉસમેં લોગ દોષ ખોજને લગેંગે. તો એ કાંઈ પણ કાર્ય કરશે વ્યક્તિ એટલે એમાં તો કંઈક ભૂલો તો શોધવા જ માંડશે. उसके सारे गुण भुला दिए जाएंगे और दोषों को बढ़ा चढ़ा कर दिखाया जाने लगेगा. તો એના બધા જ ગુણ જે એનામાં રહેલા છે એ તો બધા ભૂલાવી દેવામાં આવશે. ઉલટાના એનામાં જે દોષ છે એને વધારીને દેખાડવામાં આવશે. દોષ કિસમે નહીં હોતે? આ એક બહુ મસ્ત પ્રશ્ન છે કે દોષ કેનામાં ન હોય? બધા જ વ્યક્તિમાં કંઈક ને કંઈક ખામી તો હોય અને હોય જ. यही कारण है कि हर आदमी दोषी अधिक दिख रहा है, गुणी कम या बिल्कुल ही नहीं. એટલે બધામાં દોષ હોય એટલે જ બધા આદમી, બધા વ્યક્તિ દોષી વધુ દેખાય છે અને ગુણી થોડા અથવા થોડા પણ નથી દેખાતા. સ્થિતિ અગર ऐसी है तो निश्चय ही चिंता का विषय है. જો આ ચિંતન છે, ચિંતાનો વિષય છે. કારણ કે આવી સ્થિતિ રહે તો ચિંતાનો વિષય છે કારણ કે આપણને બધા લોકો દોષી દેખાય છે. क्या यही भारत वर्ष है? શું આ જ ભારત વર્ષ છે, આપણું ભારત દેશ કે जिसका सपना तिलक और गांधी ने देखा था, જેનું સપનું તિલક અને ગાંધીએ જોયું હતું. रविंद्रनाथ ठाकुर और मदन मोहन मालवीय का महान संस्कृत सभ्य भारतवर्ष किसी अतीत के गह्वर में डूब गया. રવિન્દ્રનાથ ઠાકોર અને મદન મોહન માલવી નું આ જે મહાન સંસ્કૃત સભ્ય ભારત વર્ષ જેની એને કલ્પના કરતા હતા એ ભૂતકાળમાં જ ડૂબી ગયું છે, અત્યારે નથી રહ્યું. તો આ એક પ્રશ્ન છે. आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपीय और भारतीय आदर्शों की मिलन भूमि महामानव समुद्र क्या सूख ही गया? तो આવી આ પવિત્ર ભૂમિ છે એ સુકાઈ ગઈ છે. मेरा मन कहता है ऐसा हो नहीं सकता. મારું મન કહે છે કે આવું થઈ ન શકે. हमारे महान मनीषियों के सपनों का भारत है और रहेगा. આપણા મહાન વિદ્વાનો જે છે, મનીષીઓ એટલે વિદ્વાનો, એના સપનાનું આ ભારત છે અને રહેશે. यह सही है कि इन दिनों कुछ ऐसा माहौल बना है कि ईमानदारी से मेहनत करके जीविका चलाने वाले निरीह और भोले भाले श्रमजीवी પીસ રહે હે. એટલે આ સાચું છે કે આ દિવસોમાં એવો માહોલ, આવું વાતાવરણ બન્યું છે કે ઈમાનદારી અને મહેનત કરીને જે જીવન જીવે છે એવા વ્યક્તિને, એવા ભોળા વ્યક્તિ શ્રમજીવી એટલે શ્રમ કરીને જીવનાર એ પોતે પીસાઈ રહ્યા છે. और झूठ और फरेब का રોજગાર કરને વાલે ફલ ફૂલ રહે હે. તો ખોટી રીતે જે કમાય છે તે વધીને વધુ આગળ વધી રહ્યા છે. ईमानदार को मूर्खता का पर्याय समझा जाने लगा है. એટલે ઈમાનદાર વ્યક્તિને મૂર્ખ સમજવામાં આવે છે. सच्चाई केवल भीरू और बेबस लोगों के हिस्से ही पड़ी है. તો સચ્ચાઈ જે સત્ય છે એ ખાલી ભીરું, ડરપોક અને વિવશ લોકોના હિસ્સામાં જ છે.
ऐसी स्थिति में जीवन के महान मूल्यों के बारे में लोगों की आस्था ही हिलने लगी है। તો આવી પરિસ્થિતિ જ્યારે થાય ત્યારે જીવનના મહાન મૂલ્ય છે એના ઉપર લોકોને એ આસ્થા, એના ઉપરથી વિશ્વાસ એ ડગમગી રહ્યો છે। परंतु ऊपर ऊपर जो कुछ दिखाई दे रहा है वह बहुत ही हाल की मनुष्य निर्मित नीतियों की त्रुटियों की देन है। तो आ जे कांई पण देखाय छे आ बधुं मनुष्य बनावेली नीतिनी ज देन छे। आ बधुं कोण नक्की करे? बधी नीति कोण नक्की करे? मानव। અને એના કારણે જ આપણે दुखी થઈએ છીએ। सदा मनुष्य बुद्धि नई परिस्थितियों का सामना करने के लिए नए सामाजिक विधि निषेधों को बनाती है। तो ये पोते नવું કંઈક કરવા માટે જૂના નિયમોને તોડે છે। उनके ठीक साबित न होने पर उन्हें बदलती है। પાછું પણ એ સાબિત ન થાય, સરસ ठीक बराबर न થાય તો એને પાછું બદલી નાખે છે। नियम कानून सबके लिए बनाए जाते हैं, पर सबके लिए कभी कभी एक ही नियम सुखकर नहीं होते। तो नियम અને કાનૂનો બનાવવામાં આવે છે પણ એ એક જ નિયમ એ બધા માટે સુખ આપનાર ન હોય। सामाजिक कायदे कानून कभी युग युग से परीक्षित आदर्शों से टकराते हैं। इससे ऊपरी सतह आलोड़ित भी होती है। पहले भी हुआ है, आगे भी होगा, उसे देखकर हताश हो जाना ठीक नहीं है। तो आ बधी परिस्थितिने जोईने આપણે હતાશ થઈ જવું એ યોગ્ય નથી। भारतवर्ष ने कभी भी भौतिक वस्तुओं के संग्रह को बहुत अधिक महत्व नहीं दिया है। तो આપણા ભારત દેશે ક્યારેય પણ ભૌતિક વસ્તુઓ જે આપણને સુખ આપે છે, ક્ષણિક સુખ આપે છે, તેવી વસ્તુના સંગ્રહને ક્યારેય પણ મહત્વ આપ્યું નથી। उसकी दृष्टि से मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव से बैठा हुआ है वही चरम और परम है। तो आ दृष्टिए જોઈએ તો મનુષ્યની અંદર જે મહાન આંતરિક તત્વ એટલે કે આત્મા જે સ્થિર ભાવથી બેઠેલો છે એ જ પરમ છે અને એ જ ચરમ છે, એ જ શ્રેષ્ઠ છે। लोभ, मोह, काम, क्रोध आदि विकार मनुष्य में स्वाभाविक रूप से विद्यमान रहते हैं। तो आ बधा लोभ, मोह, काम, क्रोध आ बधा विकारो छे ए तो मनुष्यना अंदर स्वभावनी अंदर रहेला ज होय छे, पर उन्हें प्रधान शक्ति मान लेना और अपने मन तथा बुद्धि को उन्हीं के इशारे पर छोड़ देना बहुत निकृष्ट आचरण है। तो ये मन અને બુદ્ધિને એને જ આધારે આપણે છોડી દેવો એ પણ એક નિકૃષ્ટ હલકું આચરણ છે। भारतवर्ष ने कभी भी उन्हें उचित नहीं माना। भारत देशे એને ક્યારેય उचित नहीं मान्યું। उन्हें सदा संयम के बंधन से बांधकर रखने का प्रयत्न किया है, परंतु भूख की उपेक्षा नहीं की जा सकती। बीमार के लिए दवा की उपेक्षा नहीं की जा सकती। तो हमेशा એને બાંધીને રાખવાનો પ્રયત્ન કર્યો છે પણ ભૂખને આપણે ટાળી ન શકાય। बीमार माटे दवाने टाળી न शकाय। गुमराह को ठीक रास्ते पर ले जाने के उपायों की उपेक्षा नहीं की जा सकती। એટલે ગુમરાહ જે ભટકેલા છે તેવા વ્યક્તિને પણ સાચા રસ્તે લઈ જવાની उपेक्षा न કરી શકાય, વાતને टाળી न શકાય। हुआ यह है कि इस देश के कोटि कोटि दरिद्र जनों की हीन अवस्था को दूर करने के लिए ऐसे अनेक कायदे कानून बनाए गए हैं। तो થયું છે એવું કે દેશના કરોડો દરિદ્રજનો, ગરીબ લોકો છે એની આવી સ્થિતિને દૂર કરવા માટે કેટલાય કાયદા કાનૂનો બનાવવામાં આવ્યા છે જે કૃષિ ઉદ્યોગ, વાણિજ્ય, शिक्षा અને સ્વાસ્થ્યની સ્થિતિને વધારે ને વધારે પ્રગતિશીલ અને સુચાरू બનાવવા માટે लक्ष्य ने प्रेरित છે। परंतु जिन लोगों को इन कार्यों में लगना है उनका मन हर समय पवित्र नहीं होता। परंतु जे लोकोने आ कार्यमां लगाव्या छे एनुं मन बधी ज वखते पवित्र होतुं नथी। प्रायः वे ही लक्ष्य को भूल जाते और अपनी ही सुख सुविधा की ओर ज्यादा ध्यान देने लगते हैं। तो दरिद्र माटे जे विचारवानुं छे एनी बदले एनुं मन छे ए पवित्र न होय અને એ લક્ષ્યને ભૂલી જાય છે કે અમારે દરિદ્ર લોકોને મદદ કરવાની છે, ગરીબોને મદદ કરવાની છે, અને એ ભૂલી અને શું કરે છે પોતાની જ સુખ સુવિધાની ઉપર ધ્યાન દેવા લાગે છે। આગળનો પેરેગ્રાફ જોઈએ। વ્યક્તિચિત सब समय આદર્શો દ્વારા ચલિત નહીં હોતા। એટલે વ્યક્તિચિત મનુષ્યનું મન એ દરેક સમયે આદર્શથી જોડાયેલું હોય એવું ન બને। ક્યારેક એના આદર્શ ભૂલી પણ જાય।
जितने बड़े पैमाने पर इन क्षेत्रों में मनुष्य की उन्नति के विधान बनाए गए, उतनी ही मात्रा में लोभ मोह विकार भी विस्तृत होते गए। तो જેટલા મોટા માપદંડથી આ મનુષ્યની ઉન્નતિના જે વિધાન બનાવવામાં આવ્યા, બરાબર, એવી જ રીતે એનામાં વિકાર પણ ધીમે ધીમે વિસ્તૃત થતા ગયા, વિકાર પણ વધતા ગયા। લક્ષ્ય की बात भूल गई, जो मेन मुख्य लक्ष्य है ये भूलाई गयो है। आदर्शों को मजाक का विषय बनाया गया, आदर्श एना मजाकनो विषय बनाववामां આવ્યો, और संयम को दफियानुसी मान लिया गया। तो जे संयम राखवामां आवे छे, बधी ज कंट्रोल राखवामां आवे छे, एने दफियानुसी एटले जूना जे विचारो होय एने दफियानुसी कहेवाय। तो एवुं मानवामां આવ્યું। परिणाम को होना था वह हो रहा है, यह कुछ थोड़े से लोगों के बढ़ते हुए लोभ का नतीजा है, परंतु इससे भारतवर्ष का पुराने आदर्श और भी अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई देने लगे है। तो आ કેટલાક લોકો જે લોભ કરે છે એના કારણે આપણે આદર્શને વિમુખ થતા જઈ રહ્યા છીએ। ભારતवर्ष सदा कानून को धर्म के रूप में देखता जा रहा है। એટલે ભારત છે એ ધર્મ જ કાનૂનને છે એ ધર્મ રૂપે માને છે કે ધર્મ એ જ કાનૂન છે। आज एकाएक कानून और धर्म में अंतर कर दिया गया है, એટલે आज कानून ने कानून એટલે નીતિ નિયમો છે અને ધર્મની અંદર અંતર બેન તફાવત જુદા પાડી દેવામાં આવ્યા છે। ધર્મ को धोखा नहीं दिया जा सकता, ધર્મને આપણે દગો ન આપી શકીએ। कानून को दिया जा सकता है, कानूनને આપી શકીએ પણ ધર્મને આપી શકીએ નહીં। यही कारण है कि लोग धर्मभीरु है, એ જ કારણ છે કે લોકો ધર્મથી બીવે છે। वे कानून की त्रुटियों से लाभ उठाने में संकोच नहीं करते, પણ કાનૂનમાં ક્યાંક નીતિ નિયમોમાં ક્યાંક છૂટછાટ મળતી હોય તો એમાં સંકોચ ન કરે, બાકી ધર્મથી લોકો ડરે છે। इस बात के पर्याप्त प्रमाण खोजे जा सकते हैं कि समाज के ऊपरी वर्ग में चाहे जो भी हो रहा हो, भीतर भीतर भारतवर्ष अब भी यह अनुभव कर रहा है कि धर्म कानून से बड़ी चीज़ है। तो બહારથી જે પણ થઈ રહ્યું હોય, ઉપરથી જે લાગી રહ્યું હોય, પણ ભારતવર્ષ અત્યારે પણ અંદરથી અનુભવી રહ્યું છે કે ધર્મ જ છે એ કાનૂન કરતાં મોટી ચીજ છે, મોટી વસ્તુ છે। अब भी सेवा ईमानदारी सच्चाई और आध्यात्मिकता के मूल्य बने हुए हैं। तो आ બધું કાનૂનના દ્વારા નથી બન્યું, પણ સેવા ઈમાનદારી સચ્ચાઈ આ બધા મૂલ્ય છે એ ધર્મ દ્વારા બહાર આવ્યા છે। वे दब अवश्य गए हैं लेकिन नष्ट नहीं हुए, એ દબાઈ ગયા છે પણ નાશ થયા નથી। आज भी वह मनुष्य से प्रेम करता है, આજે પણ એ મનુષ્યને પ્રેમ કરે છે। કોણ? તો કે ધર્મ, આપણી અંદર રહેલો જે ધર્મ છે તે મહિલાઓ का सम्मान करता है, મહિલાઓનું સન્માન કરે છે। झूठ और चोरी को गलत समझता है, तो खोटું છે એને ચોરીને એ ખોટું જ સમજે છે। दूसरे को पीड़ा पहुंचाने को पाप समझता है, બીજાને પીડા પહોંચાડવાને એ પાપ સમજે છે। हर आदमी अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव करता है, દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર આ વાતનો અનુભવ કરે છે। સમાચાર પત્રો में जो भ्रष्टाचार के प्रति इतना आक्रोश है, એટલે આ છાપું વાંચીને આપણને એમ થાય ઓહો આવું કરી નાખ્યું, એને આક્રોશ જાગે। હમણાં જેવી આક્રોશ જાગે, લોકોમાં આક્રોશ જાગ્યો હોય એવી ઘટના બહાર આવી જે કેરળમાં બની હતી, ખૂબ પ્રસિદ્ધ છે, બધાને ખબર જ છે કે એક ગર્ભવતી હાથણી છે એને અનાનસમાં ફટાકડા મૂકી અને એને ખવડાવી દેવામાં આવે, અને એ ફટાકડા છે એ ગર્ભવતી હાથણીના પેટની અંદર એ ફૂટે છે અને પછી એની અસહ્ય વેદના એ 3 દિવસ સુધી સહેતી રહે છે। 3 દિવસ પછી તડપી તડપીને મરે છે। તો આના પ્રત્યે લોકોએ જે આક્રોશ જે વ્યક્ત કર્યો હે એ જ સાબિત કરે છે। वह यही साबित करता है कि हम ऐसी चीज़ों को गलत समझते हैं, ये જ સાબિત કરે છે કે અમે આપણે આ વાતોને खोटी मानीए छीए और समाज से उन तत्वों की प्रतिष्ठा कम करना चाहते हैं, અને સમાજમાં આવી વસ્તુઓ છે એને આપણે દૂર કરવા માંગીએ છીએ। તો અહીંયા સુધીનું રાખીએ આપણે, હવે પછીનું આગળનું છે આપણે આગળના લેક્ચરમાં ભણીશું, જોઈશું।